મારો પ્રશ્ન છે કે પૂજ્ય સંતો, કાર્યકરો અને મધ્યસ્થ કાર્યાલય અમને સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન આપે છે, છતાં મને સોંપાયેલી સેવા હું વ્યવસ્થિત ન કરું અને એમાં ગાફલાઈ રાખું તો મને શું ખોટ જાય? ગાફલાઈ રાખે તો બધું એનું ઘર બાર લૂંટાઈ જાય. ઘરમાં જે કઈ વસ્તુ ચીજ પદાર્થ સોના દાગીના બધું હોય તો ગાફલાઈ રાખે તો જાય કે ના જાય? ભણવામાં ગાફલાઈ રાખે તો પાસ થાય ના પાસ થાય? વેપાર કરતો એને ગાફલાઈ રાખે તો વેપાર થાય, માલ લૂંટાઈ જાય બધો. કેમ મીભાઈ? જો બરોબર છે ને, માલ કાપડ બાપડ ભર્યું હોય પછી ગાફલાઈ રાખે, બાયના ઉઘાડ રાખીને ઊંઘતા હોય તો લાવીને લઈ જાય. ગાફલાઈ વસ્તુ તો એટલી છે કે એમાં બધું લૂંટાઈ જાય. એટલે આપણા જે કઈ વસ્તુ આપણી પાસે હોય એ પછી ગાફલાઈ ની અંદર આપણે કઈ થાય. એટલે કોઈ વસ્તુની અંદર ગાફલાઈ તો ન જ રાખવાની. જે કામ સોંપ્યું છે એ બરોબર રીતે જ આપણે થવું જોઈએ. જાણપણું રાખીને, સાવધાની રાખીને વ્યવસ્થિત રીતે આપણે થવું જોઈએ. કે જે કંઈ આપણે દુનિયાનો વ્યવહાર કરીએ છીએ ને એમાં જો ગાફલાઈ હોય, એમાં બેદરકારી હોય તો એમાં સફળતા ના મળે, એમાં સફળતા મળે નહીં. પણ ટાઈમે ટાઈમ વ્યવસ્થિત રીતે જો એ બધો કામ ધંધો સંભાળતા હોય કે નોકરી કરતા હોય કે ખેતી કરતા હોય કે ભણતા હોય કે કોઈ પણ કાર્ય તમે કરો, એમાં ગાફલાઈ કે બેદરકારી જો કરે તો એમાં કોઈ સફળતા મળે નહીં. પણ એ બરોબર સાવધાનપૂર્વક પોતાનું આમ વ્યવસ્થિત નિયમિત રીતે એ કામ બરોબર તૈયાર કરે તો એને સર્વ પ્રકારે સફળતા મળે અને દરેકનો રાજીપો પણ થાય. એટલે આપણે જે કામ સોંપવામાં આવ્યું છે સાવધાનીપૂર્વક વ્યવસ્થિત પૂર્વક તૈયાર થઈ જ જવું જોઈએ. અને બધા જે કંઈ કાર્ય સોંપ્યું એ દરેકે પાછું અનુકૂળ થઈ જવાનું. કાર્ય કરતો હોય પણ બીજા પાછા જેને હોય એ ના કરતા હોય તો પછી મુશ્કેલી થાય. એટલે એને પણ કામ સોંપવામાં આવ્યું છે, એને પણ કામ કહી દેતા હોય તો તમે સંજોગ શું કહેવાય છે, તમે છો તો તમારે જ કરવાનું, અમારે નથી કરવાનું. મદદરૂપ થવું જોઈએ કોઈ એકબીજાને, તો એમાં વધારે સારું થાય ને. એટલે એકબીજાને મદદરૂપ થઈને પણ જે છે આ તો એક જણને સોંપ્યું છે એને ખબરદારી રાખવાની છે, એને બેદરકારી એને પૂછવાનું કરવાનું, ત્યાં જવું પડે, એને પૂછવું પડે કામ છે શું છે શા છે એ બધું જ કરીને તૈયાર વ્યવસ્થિત કરીને આપો તો પછી એ રેકોર્ડ સારું થાય અને એ તમારું કાર્ય પણ સારું થાય. એટલે ગાફલાઈ છે એ કોઈ કાર્યમાં કામ આવતી નથી, બેદરકારીની અંદર પણ બધું આવતું નથી. એટલા માટે તો મહારાજ કહ્યું કે આપણે જાનપણારૂપ દરવાજે રહેવું. છેલ્લા 9ના વચનામાં છે મહારાજે કહ્યું જાનપણારૂપ દરવાજે રહેવાનું વાત કરી. કે જાનપણા દરવાજે શું કે માણસ જેમ આપણો દરબાર ચોક્યાત રાખીએ છીએ ને, આપણે ચોક્યાત દરબારોની અંદર પણ ચોક્યાત ને બધા રહે છે ત્યાં આગળ, તો એ માણસ જો ગાફલાઈ રાખે તો પછી એની અંદર બીજો માણસ ચોર કહી જાય. હવે દરબારનો મહેલ છે અને એની અંદર ચોક્યાત જો રાખે ગાફલાઈ રાખે તો એ જાય કે ના કહી જાય. પણ એ સાવધાન જ રહે કે કોઈ અંદર બેસી ના જાય, ચોર જકાર કોઈ પણ લઈ જાય લૂંટી જાય. આ તો ગોંડલની વાત થોડી કરી લે કે ગોંડલમાં એક વિરમજીભાઈ કઈ બાપુ આપણા હતા અને એમને ગોંડલ બાપુને ત્યાં બંગલે હજુર બંગલે એમનો ચોક્યાર હતા દરવાણી, ત્યાં રહેતા હતા. અને બગા બાપુ તો બહુ હોશિયાર હતા આમ રાજા, એટલે એમના બંગલામાં બેઠા હતા અને પેલા દરબાર ખુરશી નાખીને બેઠા છે અને જોગું આવી ગયું ને એમાં કૂતરું કહી ગયું અંદર અને બેઠું છે દરબારની ખુરશી આગળ જઈને પહોંચી ગયું. જોયું તો જો ચાલતું દરબાર આગળ ભગવતજી બાપુ કે આના કે કૂતરું ક્યાંથી આવી? કોણ છે દરબારી? બોલાવો. દરબારજી બોલાવ્યો વિરમજી બાપુ કે કેમ આ કૂતરું કહી ગયું? કે બાપુ જરા જોખું આવ્યું, 5 રૂપિયા દંડ જાઓ. પતી ગયું. અને બાપુ છે જેલ કોને કરતા નહીં, જેલમાં પૈસા ખવડાવવું પડે પણ ખર્ચો મોટો થાય અને પણ દંડ જ કરી નાખે એટલે પૈસા આવી ગયા પેલી ચિંતા નહીં. એની માટે બીજે સમજે. ગોંડલ બાપુનો કાયદો એવો હતો, બહુ જેલમાં જેલ ભરે છે શું થાય, જેલ ભરીને ખર્ચા જ આપવા પડે છે પણ પાછા નેવા બહાર નીકળે છે. એટલે બાપુનું જયારે એવું એટલે કહેવાનું છે એ જ જો ગાફલાઈ કે 5 રૂપિયા દંડ થયો અને ભોગવવો પડે ગાફલાઈની અંદર. એટલે ગાફલાઈની અંદર એવું જોઈએ નહીં. આપણે મહારાજના ભક્ત થયા છે તો આપણી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મમતા છે, આસક્તિ છે, મારું તારું છે, છળ છે, કપટ છે, અહમ છે, મમત્વ છે, આ બધા ચોર છે. આ બધા ચોર છે. જો એને જરાય તમે ગાફલાઈ રાખો તો ચડી જાય તમારા ઉપર અને જો સાવધાની રાખો તો એ બેઠા રહે. એની માટે છે બે અંદર સાથે જ બેઠા છે. આ બેઠા છે સત્સંગ ને કુસંગ, ધર્મ ને અધર્મ, સાધુ ને અસાધુ.
આ બધું છે જ. એટલે કે સત્સંગ ને કુસંગ બે બેઠું છે. કામ, ક્રોધ, લોભ, મોહ બધું આ બધા શું છે એ અધર્મ છે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ છે તે બધા ગુણો અહીંયા છે ને, બેઠા જ અહીંયા છે આપણી પાસે. જેવું બહાર તમે સંગ કરો એવી રીતનું અંદરથી નીકળે. મદારીનું નીકળ્યું ને, હા, હાફ કાઢ્યો ને ફલાણું કાઢ્યું, ઢીકણું કાઢ્યું, પથરા કાઢ્યા. ક્યાંથી કાઢ્યો પથરો? પેટમાંથી નીકળ્યો કે ગજવામાંથી નીકળ્યો? આપણે કોઈને હજુ એમને ખબર નથી પડી ક્યાંથી કાઢ્યો તો. પણ કહેવાનું શું છે કે એ કંઈ કરામત છે, પણ એ બધી વસ્તુ છે જ. એ બધું પણ આપણે જીવનમાં જો અંદરથી સારા માણસો મળે, સત્સંગ મળે, ભગવાન મળે, મોટા પુરુષ મળે, ધર્મ નિયમ પાડીએ તો આપણને અંતરે સુખ વર્ત્યા કરે, શાંતિ વર્ત્યા કરે. એમને આપેલી આજ્ઞા, ઉપાસના, દ્રઢતા કરીએ તો શાંતિ હોય. અને બહાર કુસંગનું કરો, દારૂ વાળાની જોડે બેહો, જોગારિયાની હારે બેહો, પછી બધા રીતના ખોટા કર્મ કરતા એની સાથે બેહો, ગુંડા સાથે બેસો તો ગુંડા થઈ જાઓ, ચોર સાથે બેસો ચોર થઈ જાઓ, દારૂડિયા સાથે દારૂડિયા થઈ જાઓ. એમ સત્સંગની સાથે બેસો તો સત્સંગ તમને મળે તો સારા સંત બની જાઓ, સારા સાધુ બની જાઓ, સારા ભક્ત બનો, સારા હરિભક્ત બનો, આદર્શ હરિભક્ત થાય. એ સારાની વસ્તુ. એટલે સત્સંગ કરો એટલે મારે સત્સંગ કરો, કુસંગ તો ક્યારેય કરવો નહીં. ત્યાં કુસંગ છે તો એની અંદર આપણને કુસંગ કરી જાય તો આપણા બધી જે આપણા સદગુણો છે એ બધા ચાલ્યા જાય. અને જો બરોબર સત્સંગ દઢ કરો તો બધા કુસંગ ચાલ્યા જાય. એટલે જાણપણું રાખવાનું એ છે કે આપણી અંદર છે એ પેલા બળ ના કરી જાય અને આપણે હેરાન ના કરે અને એનું બળ દબાઈ જાય અને એનું એ થઈ જાય તો સત્સંગ જેમ જેમ કરીએ, જેમ કથા વાર્તા, ભજન, ભક્તિ કર્યા કરીએ, સારી વાત કર્યા કરીએ તો પેલા દબાઈ જાય અને એનું જોર ચાલે નહીં અને શાંતિ થઈ જાય. એટલે આપણે સત્સંગ કરવો અને સત્સંગની વાતની દ્રઢતા કરીએ એટલે પછી વાંધો આવે નહીં.